टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું હિના, અમદાવાદથી સમાચાર। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કેટલાક અપડેટ સામે આવ્યા છે। અપડેટ અમે આપને આપી દઈએ। અકસ્માતમાં આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા હોવાની વિગતો છે। હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા। હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હોવાની વિગત છે। તથ્ય પટેલની સાથે હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ રહેશે। તથ્ય પટેલની માતાની બીમારીનું કારણ આપીને જામીન માંગ્યા હતા। અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ તથ્ય પટેલના જામીન ફગાવ્યા હતા, પરંતુ આપને જણાવી દઈએ કે તથ્ય પટેલને જામીન મળી ચૂક્યા છે। હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી અપડેટ। હિના, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જે પ્રકારે બેફામ કાર હંકારીને નિર્દોષ લોકોના જીવ લીધા બાદ તથ્ય પટેલ છે તે અત્યાર સુધી જેલવાસ ભોગવી રહ્યો છે। અગાઉ અનેક વખત તથ્ય પટેલ દ્વારા જેલમુક્ત થવા માટે જે જુદા પ્રયાસો કરીને જે અરજીઓ છે તે કરવામાં આવી હતી, પરંતુ અરજી છે તે નકારવામાં આવી હતી। ખાસ કરીને હવે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે તેના દ્વારા અરજી મૂકવામાં આવી હતી ત્યારે હંગામી જામીન અરજી ઉપર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે અને કેટલાક દિવસો માટે તેના જામીન મંજૂર કર્યા છે। ખાસ કરીને તેના માતાની નાદુરસ્ત તબિયતનું કારણ ધરીને આ વખતે જે હંગામી જામીન છે તે મૂકવામાં આવ્યા છે। અગાઉ જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ છે તેમાં આ જામીન મૂકવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે જામીન ફગાવી દીધા હતા। ખાસ કરીને અત્યાર સુધી કેસની વાત કરવામાં આવે તો જે પ્રકારે 9 થી વધુ જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આ જ મામલે જે ટ્રાયલ છે તે હજી શરૂ પણ નથી થઈ, પરંતુ તથ્ય પટેલ છે તે હજી જેલ મુક્ત નથી થયો અને આ જ સમગ્ર મામલે હવે તથ્ય પટેલ દ્વારા તેની માતાની બીમારીનું કારણ આગળ ધરીને જ હંગામી જામીન માંગવામાં આવ્યા છે અને તે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર રોનક। તો હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે।